નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, આજે આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે. આજે આપણે એક નવા ગણિત શાસ્ત્રી જેમનું નામ છે ફિબોનાકી એના વિશે અને તેમને ગણિતમાં આપેલ તેમના યોગદાન વિશે જાણવાનું છે. તો ચાલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, અહીં તમે જે વ્યક્તિને જોઈ રહ્યા છો તેમનું નામ છે ફિબોનાકી. પોતે ગણિતશાસ્ત્રી હતા અને આપણા ભારતના નથી પણ ઇટાલી દેશના છે. તેમણે વર્ષ 1202માં એક સરસ મજાની બુકનું નિર્માણ કર્યું હતું અને અહીં તમે જોઈ રહ્યા છો આ બુક જેનું નામ છે લિબર અબેકી. અહીંયા બીજા ફોટોમાં આપણને તે જ બુકનું એક અંદરનું બીજું પેજ જોવા મળી રહ્યું છે. જોવો બરાબર. હવે અહીં જુઓ, ફિબોનાકીએ આ શ્રેણી માટે આપેલ એક સરસ મજાનું સૂત્ર. હવે આ સૂત્ર કામ કેવી રીતે કરે છે ચાલો આપણે બીજા ફોટોમાં જોઈએ. તો તમે જોઈ શકો છો કે પહેલું પદ 1, બીજું પદ 1, એવી રીતે ત્રીજું પદ જોતું હોય તો 1માં 1 ઉમેરીએ તો આપણને ત્રીજું પદ 2 મળે. એટલે કે જે સૂત્ર છે fn બરાબર fn ઓછા 1 વત્તા fn ઓછા 2. એવી રીતે ચોથું પદ જોતું હોય તો 2 વત્તા 1 બરાબર 3 અને પાંચમા પદ માટે 3 વત્તા 2 બરાબર 5. આવી રીતે આ સૂત્ર કામ કરે છે. ચાલો આપણે એક વખત આખી સિરીઝ અહીંયા જોઈ લઈએ. જો તમે અહીંયા ફિબોનાકીની આખી શ્રેણી. હવે જુઓ, આ ફિબોનાકીની શ્રેણી આખી આપણી ગેલેક્સીને પણ લાગુ પડી રહી છે. જુઓ તમે અહીંયા બાજુના વિડીયોમાં તમે જોઈ શકો છો કે આપણી આખી ગેલેક્સી છે એ ફિબોનાકી શ્રેણીને ફોલો કરી રહી છે. હવે જુઓ, આ શ્રેણી આપણા શરીરની અંદર રહેલા રક્તકણોમાં પણ લાગુ પડી રહી છે. જુઓ અહીંયા વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ કે એક રક્તકણમાંથી કેટલા જુદા જુદા રક્તકણો બની રહ્યા છે. હવે જુઓ, આ શ્રેણી ફૂલમાં પણ લાગુ પડી રહી છે. ફૂલની જે પાંખડીઓ છે એ ફિબોનાકી શ્રેણી મુજબ જ ગોઠવાઈ રહી છે. તેમજ તમે અહીંયા જોઈ શકો છો કે આ શ્રેણી ગોકળ ગાયની પાછળ જે શિલ્ડ હોય તેમાં પણ લાગુ પડી રહી છે અને સાથે સાથે જુદી જુદી વનસ્પતિઓમાં પણ ફિબોનાકી શ્રેણીનો જ ઉપયોગ થઈ રહ્યો છે. તમે અહીંયા વિડીયોમાં જોઈ શકો છો કે વનસ્પતિના પાંદ પણ ફિબોનાકી શ્રેણી મુજબ જ ગોઠવાઈ રહ્યા છે. અને એનાથી નહીં સરસ મજાની વાત કે આ ફિબોનાકી શ્રેણી આપણા કાનમાં પણ લાગુ પડી રહી છે. આપણા માનવ કાનની રચના પણ ફિબોનાકી શ્રેણી મુજબ જ જોવા મળે છે. હવે જુઓ, આ જ ફિબોનાકી શ્રેણીનો ઉપયોગ કૂતરાની પાછળની સાઈડમાં પણ જોવા મળી રહ્યો છે. એટલે કે એની પાછળની જે રચના છે એ પણ ફિબોનાકી શ્રેણી મુજબ જ ગોઠવાયેલી હોય છે. તો મિત્રો, આ રીતે ફિબોનાકી શ્રેણીનો ઉપયોગ બધી જ જગ્યાએ જોવા મળે છે. તેમજ દરિયામાં જે વાવાઝોડું આવે છે એ પણ ફિબોનાકી શ્રેણી મુજબ જ આવી રહ્યું હોય છે. જો અહીં તમે ફોટોમાં જોઈ જ શકો છો. તો મિત્રો, મજા આવી આજના લેક્ચરમાં? આવા જ બીજા સરસ મજાના ગણિતના જુદા જુદા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આભાર. જય હિન્દ, જય ભારત.